શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. શ્લોક 17-18નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 17. જ્યોતિષામપિ તજ્જોતિ તમસઃ પરમોચ્યતે જ્ઞાનં જ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. અર્થાત એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે. એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. તો એ ભગવાન પરબ્રહ્મની વાત કરી રહ્યા છે. એ જ્યોતિઓનો પણ જ્યોતિ છે, માયાથી પર છે, જાણવા યોગ્ય છે, તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં એ રહેલો છે. શ્લોક 18. ઇતિ ક્ષેત્રં તથા જ્ઞાનં જ્ઞેયં ચોક્તં સમાસતઃ મદ્ભક્તયે તદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્ધતે. અર્થાત આ પ્રમાણે ક્ષેત્રજ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ આગળના શ્લોકોમાં ભગવાને ટૂંકમાં કહ્યું. મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. તો ભગવાન કહી રહ્યા છે કે આગળના શ્લોકોમાં ભગવાને પરમાત્માના સ્વરૂપ વિશે ટૂંકમાં કહ્યું છે અને દરેક ભક્ત તત્વથી એને જાણી શકે છે. જય શ્રી કૃષ્ણ.